નમસ્કાર મિત્રો, હું છું હરીશ બ્રહ્મભટ્ટ. નિર્ભય આનંદમાં આપ સૌનું સ્વાગત છે. હા તો મિત્રો, ખૂબ જ નજીકના ગાળાની અંદર આપણા હિન્દુ ધર્મનો મોટો પર્વ આવી રહ્યો છે, ઉત્તરાયણ. આ ઉત્તરાયણના પર્વ આવતા હોવાના કારણે જલારામ માનવ સેવા ટ્રસ્ટ આઝાદ મેદાન આણંદના આયોજકોમાં શ્રી દીપેશભાઈ તથા ટ્રસ્ટી ગણોએ ભેગા મળીને ટુ વ્હીલરના વાહન ચાલકોની સુરક્ષા માટેનું એક સુંદર આયોજન કર્યું છે. તે ખરેખર પ્રશંસનીય છે. ખરેખર તો જલારામ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા અવારનવાર બહુ સુંદર લોક સેવાના કાર્યો કરે છે, જેમાં હાલ ઉત્તરાયણના પર્વ આવતો હોવાના કારણે પતંગના દોરોથી અસંખ્ય લોકોના જીવ જાય છે. વાહનો ઉપર જતા દોરી ગળામાં ભરાવાથી લોકોના ગળા કપાઈ જાય છે, પરિવારો બેઘર બની જાય છે. આવી જીવલેણ સમસ્યાના સમાધાન માટે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 500 થી વધુ આણંદની આસપાસની જનતાએ આ સળિયા ટુ વ્હીલરની આગળ નાખીને પોતાના જીવની સુરક્ષા માટે આ સુંદર સેવાના આયોજનના લાભ લીધા છે. આટલા સારા આયોજનો કરવા પાછળના આયોજક શ્રી દીપેશભાઈને આપણે સાંભળીએ. જય જલારામ. જલારામ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા આજ રોજ ચાઇનીઝ દોરીથી લોકોના ગળા કપાય છે, તેનાથી બચવા માટે સાધનો ઉપર તાર મારી આપવાનું એક આયોજન કર્યું છે, કે જેમાં 500 જેટલા અંદાજે નિઃશુલ્ક તાર મારી આપવાના છે, જેનો કાર્યક્રમ આજે સવારથી સાંજ સુધીનો રાખેલો છે. તો ઘણા બધા એક્ટિવા અને સાધનો લઈને અહીં આગળ તાર મરાવવા પણ આવી ચૂક્યા છે, અને ચાઇનીઝ દોરીથી જે લોકોના ગળા કપાય છે અને પરિવારજનોને પાછળ તકલીફ પડે છે, એ તકલીફો ના પડે તેનાથી બચવા માટે આજે આ કેમ્પ રાખેલો છે. તો સર્વે લોકો લાભ લે છે, તે બદલ અમને પણ આનંદ થાય છે કે અમારા આ પ્રયાસ થકી અમુક તો જીવ બચશે, એ અમને બાપા પ્રેરણા કરી છે, એટલે અમે આજ રોજ આવો કેમ્પ રાખેલ છે. જય જલારામ. આ જલારામ માનવ સેવા ટ્રસ્ટ આઝાદ મેદાન દ્વારા આખા વર્ષની અંદર લોક સેવાના અનેક કાર્યો ચાલુ જ હોય છે, જેમાં સ્કૂલના ચોપડા, નોટબુકો, ગૌરી વ્રત, ખાવું, અનેક તહેવારો ઉપર અવારનવાર ઉપહારો કરતા જ હોય છે. લોક સેવાની અંદર પલંગો, ઓક્સિજન મશીનો અને સમૂહ લગ્નોના લોક સેવાના ઘણા બધા આયોજનો કરે છે. લોક સેવાના આ આયોજનમાં મોટા પ્રમાણની અંદર લોકો લાભ લે છે. એક તરફ આ જલારામ માનવ સેવા ટ્રસ્ટનો મોટી સંખ્યામાં લોકો લાભ પણ લે છે, અને બીજી તરફ તેના દાતાશ્રીઓ પણ મન મૂકીને દાન આપે છે. તેથી દીપેશભાઈ દાતાશ્રીઓનો પણ ખરેખર દિલથી આભાર વ્યક્ત કરે છે, અને જલારામ બાપા તેઓને અઢળક કમાઈ આપે તેવી તેમની શુભેચ્છાઓ પણ છે. સૌનો ખરા દિલથી આભાર તો વ્યક્ત કરવો જ રહ્યો. જય જલારામ. આપનો હરીશ બ્રહ્મભટ્ટ. વંદે માતરમ. ભારત માતા કી જય.